બાળકો મજામાં બધા? ઓકે, લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું પેપર ધ પેન ફેન્ટમ પેટ નામનો પાઠ જોયો હતો, જેની અંદર એક સ્કૂલનું એટમોસ્ફિયર ક્રિએટ કરેલું છે. એક નાટક ડ્રામા જેવું આયોજન છે, જેની અંદર અલગ અલગ વિદ્યાર્થીઓ પોતાના અલગ અલગ પાલતુ પ્રાણીઓ વિશેની ચર્ચા કરે છે. તો અહીંયા પિયા નામની છોકરીનો ટર્ન આવે છે. હવે તેનો વારો આવે છે અને બધા લોકો તેને શું કરે છે, થોડી હેરાન કરવા લાગે છે. ત્યાં સુધી આપણે જોયું હતું એક છોકરો કહે છે કે પિયા પાસે તો ચામાચીડીઓ છે પાલતુ પ્રાણી તરીકે, બીજો એવું કહે છે કે એની પાસે તો રખડતો કૂતરો હશે, બરાબર, વૃદ્ધ થઈ ગયેલો કૂતરો છે. એમ કરીને બધા લોકો શું કરે છે, તેને ખીજાવવાનો પ્રયત્ન કરે છે અને બૂમાબૂમ કરી મૂકે છે. Pia goes slowly to the top of the class. Top of the class એટલે જ્યાં પેલો શું કહેવાય કે સ્ટેજ હોય, ત્યાં સ્ટેજ ઉપર પિયા પોતે જાય છે. As soon as she is there, જેવી જ તેણી ત્યાં પહોંચે છે, everyone is quiet. દરેક જણ શું થઈ જાય છે, શાંત પડી જાય છે. ક્વાઇટ રહેવું એટલે શું રહેવું, શાંત રહેવું. તો જેવી જ સ્ટેજ ઉપર પહોંચે, એક્સપ્લેન કરવા માટે પોતાના પાલતુ પ્રાણી વિશે બધા શાંત પડી જાય છે. ટીચર કહે છે ગો ઓન પિયા, પિયા તું આગળ વધ, એમ કરીને પિયાને બોલવા માટે પ્રોત્સાહિત કરે છે. વી વુડ લવ, અમને પસંદ આવશે, ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. ટુ હિયર એટલે સાંભળવાનું, અમને સાંભળવાનું પસંદ આવશે. શેના વિશે? કે ઓલ અબાઉટ યોર પેટ, તારા પાલતુ પ્રાણી વિશે તું જે પણ કહીશ તે બધું સાંભળવું અમને પસંદ આવશે. પિયા ઓલમોસ્ટ ઇનઓડિબલી, પિયા જાણે કે પરાણે, આપણને દેખાઈ આવતું એના ચહેરા ઉપરથી કે પરાણે બોલી રહી હોય કેવી રીતે બોલે છે. આઈ હેવ, એમ કરીને પ્રાણીનું નામ બોલતી નથી, મારી પાસે છે એમ કરીને અડધું. We can't hear you. બીજા વિદ્યાર્થીઓ તેને ખીજાવવાનો પ્રયત્ન કરે છે કે અમે તને સાંભળી શકતા નથી, તારો અવાજ અમને સંભળાતો નથી, તું બોલી રહી છે. તો એમ કરીને વિદ્યાર્થીઓ તેને થોડી શું કરે છે, ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે. સ્પીક અપ, મોટા અવાજથી બોલ, ઊંચા અવાજથી બોલ, એમ કરીને પિયાને કહે છે. લાઉડર પિયા, પિયા આ વખતે પહેલા બોલી એના કરતા વધારે, લાઉડર એના કરતા વધારે અવાજથી, મોટા અવાજથી બોલ. પિયા કહે છે આઈ હેવ, એન્ડ શી ટેક્સ બ્રીથ. હવે તેણી ઊંડો શ્વાસ લે છે. નાઉ ધ ડિસિઝન ઇઝ ટેકન, ધ સ્પીક્સ અપ. હવે તેણે પોતે ડિસિઝન લઈ લીધું હોય છે, ટુ સ્પીક્સ અપ એટલે બોલવા માટે, કે હવે તે બોલી જ જશે પોતાના પાલતુ પ્રાણી વિશે. તેવું તે શું કર્યું હોય છે, તેને પોતે ડિસાઈડ કરી લીધું હોય છે. આઈ હેવ અ મંકી, તેની પાસે શું છે, એક વાંદરો છે, વાનર છે, તેવું તે જણાવે છે. ક્લાસ ઇરપ્ટ વિથ એક્સાઇટમેન્ટ, આખા વર્ગની અંદર ઇરપ્ટ એટલે કે ખલેલ પહોંચવા લાગે છે. તે બોલે પણ કંઈ સંભળાતું છે નહીં. વિથ એક્સાઇટમેન્ટ, એક્સાઇટમેન્ટ એટલે શું થાય, ઉત્તેજના. બાળકોમાં એટલો ઉત્સાહ કે ઉત્તેજના ઉત્પન્ન થઈ જાય છે કે આખા વર્ગની અંદર એટલો બધો ઘોંઘાટ થવા લાગે છે કે તે ખલેલ પહોંચવા લાગે છે. સ્ટુડન્ટ્સ સે, કેટલાક વિદ્યાર્થીઓ કહે છે ઓ અ મંકી, અરે વાહ, શું વાત કરે છે કે એક વાનર છે. ગોશ, ધેટ્સ સો કૂલ, અરે આ તો બહુ સારું કહેવાય. મેમ શી ઇઝ સો લકી, અરે સાંભળો છો બધા, શી ઇઝ સો લકી, તેણી ખૂબ જ નસીબવાળી છે કે તેની પાસે શું છે, એક પાલતુ વાનર છે. જનરલ એક્સપ્રેશન, બધાનું સામૂહિક એક્સપ્રેશન એટલે રજૂઆત જોવા મળે છે ઓફ એડમાયરેશન, એક બાજુ પ્રશંસા પણ કરતા હોઈએ, એન્ડ એન્વી, એન્વી એટલે શું થાય, ઈર્ષા. તો વિદ્યાર્થીઓ તેનો જાણે કે પ્રશંસા કરતા હોય કેવી રીતે એડમાયર કરે છે તેની વાતને. શું વાત છે કે તારી પાસે વાનર છે, એમ કરી પ્રશંસા કરે છે. અને એક બાજુ બધાને ઈર્ષા પણ થાય છે, અરે યાર આની જોડે વાનર છે, આપણા કરતા પણ કેવું એક અલગ પ્રાણી છે. તો એમ કરીને તે લોકો તેની સામે પોતાની જે જનરલ એક્સપ્રેશન છે, સામૂહિક માનસિક રજૂઆત છે, તે દર્શાવે છે. ટીચર સે ચિલ્ડ્રન, બાળકો, લેટ હર સ્પીક, ચલો તેણીને બોલવા દો.
ગો ઓન પિયા, પિયા તું આગળ બોલ, એમ કરીને પિયાને આગળ બોલવા માટે પ્રોત્સાહિત કરે છે તેના ટીચર. પિયા સે યા ઓકે ધેટ્સ ઇટ, હા ઓકે બસ બરાબર છે કે ધેટ્સ ઇટ, આ બસ આટલું જ હતું. એન્ડ આઈ હેવ ગોટ અ મંકી, અને મારી પાસે એક વાનર છે. સો કેન આઈ ગો નાઉ, તો શું હવે હું જઈ શકું? એ પોતાના વાનર વિશે વધારે ડિટેલ્સમાં માહિતી આપતી નથી, ખાલી એટલું જણાવે છે કે મારી પાસે શું છે, એક પાલતુ વાનર છે પેટ એનિમલ તરીકે. તો આવું કહીને તે જવાની પરમિશન માંગે છે. સ્ટુડન્ટ 5 સેઝ, પાંચમા નંબરનો વિદ્યાર્થી કહે છે કમ ઓન, ચલ હવે, ટેલ અસ, અમને જણાવ, સમ મોર, વધારે કેટલીક બાબત. તારી પાસે પાલતુ વાનર છે તેના વિશે કંઈક વધારે બાબત અમને જણાવ. ઇટ ઇઝ અ અનયુઝ્યુઅલ પેટ, એક અસામાન્ય પાલતુ પ્રાણી. મોટાભાગે કોઈ વાનરને પાળતું હોય નહીં. પહેલાના જમાનામાં મદારી લોકો કે ખેલ બતાવનારા લોકો હતા એ પેલા વાનરને શું કરતા હતા, પાળતા હતા. પણ સામાન્ય રીતે કોઈ વાનરને પાળતું નથી. તો કે છે ઇટ ઇઝ અનયુઝ્યુઅલ પેટ. અનયુઝ્યુઅલ નો મતલબ શું થાય? ખાસ પ્રકારનું, વિશિષ્ટ પ્રકારનું પ્રાણી છે. એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ, અને ચલ તું હવે તેના વિશે અમને કંઈક વધારે બાબત જણાવ. પાંચમા નંબરનો વિદ્યાર્થી એને જણાવે છે કે તું અમને બીજી ઘણી બધી બાબત તેના વિશે જે હોય વિશિષ્ટ તે તું અમને જણાવ. પિયા સે યસ વેલ, હા કે છે પરાણે બોલતી હોય તેવી રીતે. વેલ ભલે, હું તમને જણાવું છું. સ્ટુડન્ટ 1 સે સો ક્યુટ, કેટલી સારી છે પિયા, કેટલી સારી છે, એમ કરીને તેની શું કરે છે, પ્રશંસા કરે છે. આપણે તેને કહીએ છીએ તેમ આપણને તે શું કરે છે, બધી જ વિગતવાર માહિતી આપવા માંગે છે. સ્ટુડન્ટ 2 સે, બીજો વિદ્યાર્થી કહે છે ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ. હવે વાનર છે તે છોકરો ને છોકરી, આવો પ્રશ્ન કરે છે. આમ તો શું કહેવાય, મેલ અથવા ફિમેલ કહેવાય. તો અહીંયા આપણો છોકરો શું પૂછે છે, ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ, તે છોકરો છે કે છોકરી છે એમ પૂછે છે. ફિમેલ કે મેલ પૂછતો નથી. પિયા સે અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. અ ગર્લ એટલે કે એક ફિમેલ છે મંકી, ચોક્કસ રીતે એક શું છે, ફિમેલ મંકી છે, એક માદા છે, એમ કરીને તેને જણાવે છે. ધેન લાફ્ટર, આજુબાજુ બધા હસતા હોય, એને મજાક ઉડાવતા હોય તેવી રીતે ત્યાં હસવાનો અવાજ આવે છે. પિયા સે ઇટ્સ અ કેપ્યુચિન મંકી. કેપ્યુચિન જાતિના મંકી જે છે, આ વાનરો જે છે તે ઉત્તર અમેરિકામાં જે એમેઝોનના જંગલો આવેલા છે ત્યાં ખાસ પ્રકારના જોવા મળે. તમે એનાકોન્ડા પિક્ચર જોયું હોય, બરાબર છે, તો એમાં પેલો જે બોટ લઈને એમેઝોનના જંગલોમાં પ્રવેશ કરે છે ત્યારે તેની બોટ ઉપર એક નાનું વાનર બતાવે છે. જોજો તમે ફિલ્મમાં. તો એક કેપ્યુચિન જાતિનું મંકી છે, ખૂબ જ માસૂમ અને નાદાન દેખાતું હોય એવું લાગતું હોય આ કેપ્યુચિન મંકી. ઓલ સે વોટ, શું વાત કરે છે, અમને બધાને તો એમ હતું કે ક્યાંકથી દેશી વાનર પકડી લાવી છે, બરાબર છે, આજુબાજુ ફરતું વાનર હશે એને પાડ્યું છે. પણ તું તો કહે છે કે આ તો કેપ્યુચિન મંકી છે. શું વાત કરે છે, વોટ? પિયા સે અ કેપ્યુચિન મંકી, ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા, તે દક્ષિણ અમેરિકામાંથી આવેલું છે. એન્ડ ઇટ ઇઝ ક્વાઇટ રેર, તે ભાગ્યે જ જોવા મળતું વાનર છે. કેટલાક પ્રાણીઓ કેવી જાતિમાં આવે, લુપ્ત થતી જાતિમાં આવે. આપણે પણ જાણીએ છીએ ચીતા છે, બરાબર, આ બધા કેવા છે, લુપ્ત થતી જાતિના પેલા પ્રાણીઓ છે. તો અહીંયા પણ આ કેપ્યુચિન જાતિ જે છે કેવી છે, લુપ્ત થતી જાતિ છે. એટલા માટે એને ક્વાઇટ રેર કહ્યું છે, ભાગ્યે જ જોવા મળતું હોય તેવું એક વાનર કહ્યું છે. સ્ટુડન્ટ 4 સે વેર ડીડ યુ ગેટ ઇટ, તેને ક્યાંથી પ્રાપ્ત કર્યું હતું? પિયા સે માય અંકલ બોટ હર ઇન ચીલી. ચીલી નામનો એક નાનો દેશ છે, બરાબર, ત્યાંથી મારા અંકલે તેને બોટ એટલે ખરીદ્યું હતું. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ, એના જે અંકલ છે તે પ્રાણીઓના નિષ્ણાત છે. એન્ડ સો હી ગોટ હર, અને માટે જ તે તેણીને અહીંયા લઈ આવ્યા હતા. તો અહીંયા પ્રાણીઓના નિષ્ણાત છે, તેમને અલગ અલગ દેશના પ્રાણીઓ વિશે બધી શું છે, માહિતી છે, તેમની પાસે નોલેજ છે કે તે પ્રાણીઓને કેવી રીતે રાખી શકાય.
માટે તે અહીંયા આ કેપ્યુચિન જાતિનું મંકી અહીંયા લઈ આવ્યા હતા. સ્ટુડન્ટ સેઝ વાવ, અને બધા વિદ્યાર્થીઓ વાવ, આ બહુ સારું કહેવાય, ધેટ્સ ઓસમ, આ તો અદ્ભુત છે. ઓસમ નો મતલબ શું થાય? અદ્ભુત. તો આ તો એક અદ્ભુત બાબત છે. હાઉ ઓલ્ડ ઇઝ શી, તે કેટલી વયનું છે? જે વાનર છે માદા, તે કેટલી વયની છે? હાઉ લોંગ હેવ યુ હેડ હર, તારી પાસે તે કેટલા લાંબા સમયથી છે? તે તારી પાસે આ કેપ્યુચિન મંકીને આવે કેટલો સમય થઈ ગયો? કેટલા લાંબા સમયથી તારી પાસે રહે છે? વોટ ડઝ શી ઈટ, તેણી શું ખાય છે? એમ કરીને પૂછે કે તે ખાય છે શું ખોરાકમાં. વોટ ડઝ શી વેર, તે શું પહેરે છે? વેર એટલે પહેરવું, તો કે તે શું પહેરે છે? એન્ડ વેર ડઝ શી સ્લીપ, તેણી ક્યાં સૂઈ જાય છે? તે ઊંઘે છે કે આમ કરીને આવા જેમ નાના બાળક વિશે કે કોઈ વ્યક્તિ વિશે પ્રશ્નો કરતા હોય તેવી રીતે બાળકો પેલા વાનર વિશે પ્રશ્નો કરવા લાગે છે. ટીચર સે ચિલ્ડ્રન ચિલ્ડ્રન કામ ડાઉન. કામ ડાઉન એટલે શું પડવું? શાંત પડવું. વિદ્યાર્થીઓ શાંત પડો, એમ કરીને વિદ્યાર્થીઓને ટીચર શું કરે છે? શાંત પાડે છે. પ્લીઝ, અધરવાઇઝ નહીતર આઈ વિલ હેવ ટુ ગીવ યુ, અથવા મારે તમને આપવું પડશે અ રાઇટિંગ ટાસ્ક, કંઈક લખવાનું કાર્ય. આપણે પણ ક્લાસમાં જોયું અવાજ કરતા તો ટીચર આવશે ગુસ્સે લઈ, ચલો આજે ચલાવે 5 વાર લખી લાવવાનું, એમ કરીને પનિશમેન્ટ આપી દેશે. બરાબર? તો આવી રીતે ટીચર પણ તે લોકોને ધમકાવે છે કે અવાજ બંધ કરો, શાંત કરો, નહીં તો મારે તમને કંઈક લખવાનું આપવું જ પડશે. At this, અને આ બાબત જાણીને they are immediately quiet, તેઓ તરત જ, immediately એટલે શું થાય? તરત જ. quiet એટલે શાંત પડી જાય છે. Student 5 say yeah, get some photos and all. અરે હા, ચાલ ને એક કામ કર કે જે get એટલે લઈ આવ, some photos કેટલાક એના photographs and all, અને બીજી અન્ય બાબત તું કંઈક લેતી આવ કે છે. સ્ટુડન્ટ 6 say, છઠ્ઠા નંબરનો વિદ્યાર્થી કહે છે why photos, ફોટો શા માટે કે છે? why can't Pia bring the monkey to class, પિયા તું વાનરને જ કેમ વર્ગમાં નથી લઈ આવતી? એમ કરીને પ્રસ્તાવ રજૂ કરે. તમારે ફોટા જોઈને શું કરવું છે? કે ફોટા નથી જોવા. શા માટે ફોટા લાવવા? એ વાનરને જ લઈ આવે, કારણ કે એ તો કેવું છે? પાલતુ પ્રાણી છે, તો એને તું અહીંયા લઈ આવ. સ્ટુડન્ટ સે મેમ મેડમ tell her, તેણીને કહો to bring the monkey to class, કે તે પેલા વાનરને વર્ગમાં લઈ આવે. તો ટીચરને પણ હવે તે લોકો રિક્વેસ્ટ કરવા માંગે છે, મેડમ તેણીને સમજાવો ને કે તે પેલા વાનરને શું કરે? વર્ગમાં લઈ આવે. યસ હા, લાઈક અ શો, જાણે કે એક શો રાખ્યો હોય, બરાબર છે? કોઈ વસ્તુ દર્શાવવા માટેનો શો રાખ્યો હોય તેવી રીતે. and tell, તેણીને કહો પ્લીઝ મેડમ પ્લીઝ કહો ને તેણીને કે અહીંયા તે પેલા વાનરને લઈ આવ. bring the monkey to class, નો પિયા, તું પેલા વાનરને અહીંયા વર્ગમાં લઈ આવે, નહીં લાવે પિયા? એમ કરીને તેને પૂછે છે. ટીચર સેઝ all right, ભલે, I will ask the principal, હું પ્રિન્સિપાલને કહીશ for special permission, એક ખાસ પ્રકારની પરમિશન આપે, પરવાનગી આપે, તે માટે હું આ જે તમારા પ્રિન્સિપાલ છે સ્કૂલના એમને કહીશ, કારણ કે કોઈ જંગલી પ્રાણીને વર્ગમાં લાવવું તે હિતાવહ છે નહીં. જો ગુસ્સે થઈ જાય, કંઈક તોડફોડ કરે, કોઈને નુકસાન પહોંચાડે તો શિક્ષકના માથે આવે અથવા તો પ્રિન્સિપાલના માથે જવાબદારી આવે. તો અહીંયા જે પૂછે કે હું પ્રિન્સિપાલની પરમિશન લઈ લઈશ. બેલ રિંગ્સ, એટલામાં જ ઘંટ રણકે છે. ઇટ ઇઝ અ રિસેસ ટાઈમ, અને ત્યાં રિસેસનો સમય થયો હોય છે. લેક્ચર શું થાય છે? હવે શું થાય છે? રિસેસ પડે છે, એટલે એટલામાં બેલ રણકે છે અને બધા લોકો ત્યાંની રિસેસ માટે જવા રવાના થઈ જાય છે. સમાસે પિયા, ધ પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ, શમા નામની છોકરી છે, બરાબર? તે પિયાને બોલાવે છે. પિયા, પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ, આપણા પ્રિન્સિપલ તને બોલાવે છે. પિયા સે વોટ, વાય, શું કહે છે? વાય, શા માટે?
What have I done? મેં વળી શું કર્યું છે? તો પ્રિન્સિપાલ સર મને બોલાવે. સામાન્ય રીતે ટીચર બોલાવતા હોય, કંઈક સબ્જેક્ટની નોટબુક ચેક કરવી હોય, ચોક બુક્સ જોઈતી હોય કે આવું કંઈક કારણ હોય તો ટીચર બોલાવતા હોય. પણ અહીંયા તો કોણ બોલાવ્યું છે? પ્રિન્સિપાલ. તો પ્રિન્સિપાલ શા માટે બોલાવે છે? મેં શું કર્યું છે? એમ કરીને પેલી છોકરી ગભરાઈ જાય છે. Enters the principal. એટલામાં જ પ્રિન્સિપાલ ત્યાં પ્રવેશ કરે છે. He calls Pia. તે પિયાને બોલાવે છે. She goes to him. તેણી તેમની પાસે જાય છે. Trembling. Trembling એટલે ધ્રુજવું. ઠંડી ચડી હોય, ધ્રુજતા હોય, પકડતા ડરની મારી, તે ડરથી ધ્રુજતી પેલા એના પ્રિન્સિપલ પાસે જાય છે. પ્રિન્સિપલ સર કહે છે, yes Pia, your teacher has just informed me that. અરે હા Pia, your teacher એટલે તારા શિક્ષિકાએ has just informed me that. મને હજી હમણાં જ માહિતી આપી છે કે you have a delightful monkey as a pet. You have એટલે તારી પાસે છે, delightful monkey એક આનંદિત કરે તેવું વાનર as a pet પોતાના પાલતુ પ્રાણી તરીકે. But this is just wonderful. પરંતુ આ એક અદ્ભુત બાબત છે. I think મારા ખ્યાલ મુજબ it would be a wonderful idea કે એક અદ્ભુત વિચાર બની રહેશે, એક અદ્ભુત યુક્તિ બની રહેશે to bring your monkey to school કે તું તારા વાનરને શાળાએ લઈ આવ. એ અદ્ભુત વિચાર છે કે તું તારા વાનરને શું કરે? અહીંયા શાળામાં લઈ આવે. What did you say her name was? ગરમ મસાલા. તું એને શું નામથી બોલાવે છે? ગરમ મસાલા નામથી બોલાવે છે. એમ કરીને તેને પૂછે. પિયા સે પેપર. બોલતા પણ ધ્રુજે છે અને તેનું નામ બોલે છે. તેનું નામ શું છે? પેપર. પેપરનો મતલબ શું થાય? મરી. જે તીખા આવે ગરમ મસાલામાં વપરાતા હોય છે. તો એને શું કહે છે કે તું ગરમ મસાલા કહે છે કે ના, એનું નામ પેપર છે. પ્રિન્સિપાલ સે પિયા, what's wrong with you? અરે પિયા, તને શું તકલીફ છે? એમ કરીને પૂછે છે. Not feeling well dear. શું તારી તબિયત સારી નથી બેટા વાલી? એમ કરીને તેને પૂછે. Then I would really better call your brother. તો મારે તારા ભાઈને બોલાવવો જ સારું યોગ્ય રહેશે. જો તને તબિયત સારી ના હોય, તારી શું કહેવાય કે જવાબ તું આપી રહી છે, તારી યોગ્ય લાગતી નથી તબિયત, તો મારે તારા ભાઈને બોલાવવો યોગ્ય રહેશે. Give me his mobile number. ચલ મને તેનો મોબાઈલ નંબર આપ. એમ કરીને પિયાના ભાઈનો મોબાઈલ નંબર માંગે છે. I will ask him. હું તેને કહીશ about the monkey. તે વાનર વિશે. and then અને ત્યારબાદ I will tell him. હું તેને કહીશ to take you home. તને તે ઘરે લઈ જાય. How is that? તે કેવું રહેશે? એમ કરીને પિયાને સમજાવે. જો પિયા તારી તબિયત ના સારી હોય તો હું તારા ભાઈને ફોન કરીને બોલાવું છું, તું મને એનો નંબર આપ. તેને બોલાવવો યોગ્ય રહેશે. અને જો ફોન કરીશ ત્યારે હું તને તારી બાબત તો જણાવીશ, પણ પેલા વાનર વિશેની માહિતી પણ આપીશ અને તેને અહીંયા લઈ આવવા માટે કહીશ. પ્રિન્સિપાલ એના ભાઈને ઓળખતા હોય એવું લાગે છે. તે કેવું રહેશે? એમ કરીને પ્રિન્સિપાલ પૂછે. પિયા ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ. આમ નિરાશ થઈને બેઠી હોય છે. તરત જ આવું સાંભળીને પિયા શું કરે? સ્ટ્રેટનિંગ અપ એટલે કે સીધી ઊભી રહી જાય છે. જાણે કઈ થયું ના હોય, એકદમ ફ્રેશ થઈને સીધી ઊભી રહી જાય છે. નો સર, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન. ના સાહેબ, એવું કંઈ છે નહીં. આઈ એમ ઓકે, હું બરાબર છું. આઈ એમ ફાઇન, હું સ્વસ્થ છું. I will ask my brother myself. તમારે કહેવાની જરૂર છે નહીં. I will ask my brother myself. હું મારી જાતે જ મારા ભાઈને કહીશ. About the monkey, I mean. મારો કહેવાનો મતલબ એમ કે વાનર વિશે હું મારા ભાઈને મારી જાતે જ કહીશ. એમ કરીને પિયા પોતાનું મંતવ્ય પોતાના પ્રિન્સિપાલને જણાવે છે. પ્રિન્સિપલ સે why child? કેમ બેટા? It's your very own brother. એ તારો પોતાનો જ ભાઈ છે. હું કહીશ તો તને શું વાંધો છે કે તું કેમ ના પાડે? તારી જાતે કહેવાનું કેમ કહે છે? એ તારો ભાઈ છે. હું
હું કહીશ તો શું વાંધો છે? સી, જો he will take you to the sick room. બી સારી શાળાઓ હોય, સ્કૂલો હોય તો એની અંદર શું હોય, જે બાળકની સ્વસ્થતા યોગ્ય ન હોય, એટલે કે યોગ્ય સ્વાસ્થ્ય ન હોય તો એના માટે અલગ રૂમ હોય જેને સિક રૂમ કહેવાય. તો તે તને ક્યાં લઈ જશે? સિક રૂમમાં. બીમાર બાળકો માટેનો ઓરડો છે ત્યાં લઈ જશે. he can call your parents from my mobile. તે મારા મોબાઈલ ઉપરથી તારા માતા પિતાને પણ કોલ કરશે. and at that time, અને તે સમયે I can ask about the monkey. હું તેમને વાનર વિશે કહી શકીશ. now isn't that grand? શું તે ભવ્ય બાબત નથી? એમ કરીને તે એનું પ્રિન્સિપાલ તે પિયાને પૂછે કે શું આ બરાબર નથી કે હું તારા ભાઈને બોલાવું, તારો ભાઈ તારા મમ્મી પપ્પાને કોલ કરે અને તે લોકોને હું વાનર વિશે પૂછી શકું? શું તે યોગ્ય નથી? યસ, હવે કમ હિયર પ્લીઝ. અહીંયા એટલામાં પિયાનો ભાઈ આવે છે, અવિક આવે છે એટલે એને પ્રિન્સિપાલ કહે અરે અવિક આવ અહીંયા પ્લીઝ કમ એમ કરીને બોલાવે છે. અવિક રનિંગ અપ ફ્રોમ રાઈટ વિંગ. જે ક્લાસરૂમ પિયાનો છે ત્યાં જમણી બાજુનો જે વિભાગ છે વર્ગખંડોનો, ત્યાંથી અવિક શું કરે છે? રનિંગ અપ, દોડીને આવે છે ત્યાં પિયાના વર્ગખંડ તરફ. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? શું મારી બહેન ફરીથી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે? પ્રિન્સિપલ સેઝ નો, ના એવું કંઈ છે નહીં. બટ પિયા સે યસ, પરંતુ પિયા બોલે છે કે હા યાર હું મુશ્કેલીમાં છું. પ્રિન્સિપલ સે આઈ થિંક, મારા ખ્યાલ મુજબ યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ. તારી બહેનની તબિયત સારી નથી, મને એવું લાગી રહ્યું છે. આઈ ડોન્ટ નો, હું જાણતો નથી. વોટ હેઝ હેપન્ડ, તેણીને શું થયું છે? શી સીમ્ડ ફાઇન, તે હમણાં સ્વસ્થ દેખાઈ રહી હતી. until I started asking her about your monkey. જ્યાં સુધી મેં તેને તમારા વાનર વિશે પૂછવાનું શરૂ કર્યું નહોતું ત્યાં સુધી તે સ્વસ્થ દેખાઈ રહી હતી. અવિક સે મંકી, અવિક તો એકદમ આશ્ચર્યમાં પડી જાય. વાનર વિશે એમ કરીને તેને પૂછે શું કહો છો? વાનર વિશે પૂછવાનું શરૂ કર્યું. પ્રિન્સિપલ સે હા હા, યસ યસ, હા હા સાચી વાત છે કે હા. યુ મસ્ટ બી કન્ફ્યુઝડ, તું પણ મૂંઝવણમાં હોય તેવું લાગે છે. તું બી કન્ફ્યુઝ એટલે શું કહું? મૂંઝવણમાં પડી ગયો. તું પણ મૂંઝવણમાં પડી ગયો હોય તેવું લાગે છે. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચ? હા હા એમ કરીને હશે. આ પેલા ગરમ મસાલા અને કાલી મિર્ચ એટલે કે મરી વિશે તારું શું કહેવું છે? હા હા એમ કરીને હસવા લાગે છે. બટ યુ સી બેટા, પરંતુ તું જાણે છે ને બેટા, it's like this, ત્યાં કંઈક એવું જ બન્યું છે. your sister Priya, તારી બહેન પિયાએ has created a sensation, એક પ્રકારનો ઉત્સાહ સર્જી દીધો છે in school today, આજે શાળાની અંદર. આજે શાળામાં તારી બહેને એક ઉત્સાહ સર્જી દીધો છે by telling her class, તેના વર્ગમાં કહીને about your pet monkey, તમારા પાલતુ વાનર વિશે. પેપર વિશે. યસ, અ સેન્સેશન. યસ, હા એક પ્રકારનો ઉત્સાહ સર્જી દીધો છે. તેણે પોતાના વર્ગમાં કહ્યું કે મારી પાસે શું છે? એક પાલતુ વાનર છે. તો તેના વિશે કહીને તેણે એક ભારે ઉત્સાહ સર્જી દીધો છે. બધા બાળકો ઉત્સાહિત થઈ ગયા છે. તારી બહેને ત્યારે વર્ગમાં કહ્યું તો આખી સ્કૂલમાં લોકો ઉત્સાહિત થઈ ગયા છે. Avik says, so paper is gone to your head finally, hasn't he? તો શું આ પેપર નામનું વાનર હજી તારા દિમાગમાં જતું રહ્યું છે કે hasn't he? શું તે નથી ગયું? પિયા નોડિંગ, પિયા માથું હલાવતા ના કહે છે. not he, she, તેણી ફિમેલ છે, મેલ છે નહીં એટલા માટે કહે છે hasn't he નહીં, hasn't she, શું તે નથી ગયો? અવિક સે what, શું બોલીએ છે? પિયા સે she paper the she તેણી પેપર the she એટલે કે પેપર એક શું છે? માદા વાનર છે ભાઈ.
શી તેણી માદા વાનર છે. monkey has gone to my head. હવે આ વાનર મારા મગજમાં ઘર કરી ગયું છે. અવિક પ્લીઝ, અવિક મહેરબાની કર, એમ કરીને અવિકને તે આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે મદદરૂપ થવા માટે કહે છે. અવિક સે નો, actually it's my silly sister's fault. આ તો મારી આ નાદાન બેન છે રમતિયાળ, તેની ભૂલ છે. ફોલ્ટ એટલે શું થાય? ભૂલ. તો આ મારી જે સિલી બાળકની કે છે આ મારી બેનની ભૂલ છે. My parents knowing that, મારા માતા પિતા તે જાણે છે કે she can't handle, તેણી કાબૂમાં રાખી શકતી નથી, any excitement, કોઈ પણ પ્રકારની ઉત્તેજના, for long, લાંબા સમય સુધી. લાંબા સમય સુધી મારી બેનને શું નથી રહેતું? ઉત્સાહ કાબૂમાં રહેતો નથી. They have sent, તેઓએ મોકલી દીધું છે the poor monkey back to South America. પેલાને શું કર્યું છે મારા માતા પિતાએ? બિચારા પેલા વાનરને પાછું મોકલી દીધું છે. including the principal, including એટલે સમાવેશ કરવો. including નો મતલબ શું થાય? સમાવેશ કરવો. પ્રિન્સિપાલનો પણ સમાવેશ કરતા બધા જ લોકો બરાબર એ બોલી ઉઠે છે, ઓ ધેટ્સ જસ્ટ ટુ બેડ. અરે આ તો બહુ ખરાબ કહેવાય. અમે તો ઉત્સાહિત હતા કે અમને કેપ્યુચિન જાતિનું વાનર જોવા મળશે, પણ આ તો બહુ ખરાબ થયું. અરે રે આ શું થઈ ગયું? એમ કરીને બધા પોતે પોતાનું દુઃખદ શું કહેવાય એક્સપ્રેશન રજૂ કરે છે. ગોશ, અરે રે, ઇમેજિન, કલ્પના કરો. ઇમેજિન કરો એટલે શું કરવું? કલ્પના કરો. તો અહીંયા કહે છે ઇમેજિન, કલ્પના કરો. તમે માત્ર શું કરો? કલ્પના કરો. Poor Pia was going to be arrested. To be arrested એટલે ધરપકડ કરવી. To be arrested એટલે શું કરવી? ધરપકડ કરવી. પોલીસ શું કરે? ધરપકડ કરે. અહીંયા કહે છે જો બિચારી કે તમે ખાલી કલ્પના કરો કે બિચારી પિયા જો વાનર લાવી હોત તો એની શું થઈ ગઈ હોત? ધરપકડ કરી દેવાઈ હોત. Avik say yes, I was hoping that she would be. હા હું તો એવી જ આશા રાખું છું કે તેણીની ધરપકડ કરી લીધી હોત. I wish, હું તો એવી આશા રાખું છું I could have shipped her back to the South American jungles. મેં તેણીને પાછી સાઉથ અમેરિકાના જંગલોમાં મોકલી દીધી હોત. And kept the monkey instead. Instead એટલે ના બદલે. તેના બદલે પેલા જે વાનર છે તેને શું કર્યું હોત? અહીંયા રાખી હોત અને આને પિયાને ક્યાં મોકલી દીધી હોત? સાઉથ અમેરિકાના જંગલોમાં મોકલી દીધો. કેટલો એનો ભાઈ કંટાળી ગયો છે. પેલું વાનરને અહીં રાખી હોત તો સારું હતું અને એના બદલે પિયાને મોકલી દીધી હોત તો બહુ સારું હતું. બેલ રિંગ્સ એટલામાં જ બેલ રણકે છે. પ્રિન્સિપલ એન્ડ ટીચર, પ્રિન્સિપલ અને શિક્ષક બંને સ્ટાર્ટ સ્ટેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટાવર્સ ધ વિંગ્સ. બધા બાળકોને સ્ટેન્ડિંગ એટલે મોકલવાનું શરૂ કરી દે છે. ટાવર્સ ધ વિંગ્સ તેમના વિભાગો તરફ, તેમના વર્ગખંડો તરફ મોકલવાનું શરૂ કરે છે. પ્રિન્સિપલ અમે સક્ષમ બની શકીશું નહીં, ટુ વીશું નહીં. કમાન્ડ વિશેષનો સમય હવે પૂર્ણ થયો છે. તેની બેક ટુ ક્લાસ, ફરીથી પાછા વર્ગ તરફ વળો. એઝ ધ ચિલ્ડ્રન લીવ, જેવા બાળકો ત્યાંથી જાય છે. ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી. અનવિલિંગલી એટલે પરાણે. પોતાની ઈચ્છા વિરુદ્ધ જતા હોય એવી રીતે પરાણે એ લોકો શું કરે છે? પોતે આગળ પોતાના પગલા ભરી રહ્યા છે. મટરિંગ, મટરિંગ એટલે ગણગણવું. મટરિંગ એટલે ગણગણવું, ધીરેથી બોલવું. ધીરેથી બોલી રહ્યા હોય
ગ્રમ્બલિંગ, ગ્રમ્બલિંગ એટલે ફરિયાદ કરવી. જાણે કે શું કરી રહ્યા હોય, ફરિયાદ કરી રહ્યા હોય. તો ફરિયાદ કરતા હોય તેવી રીતે બોલતા બોલતા જઈ રહ્યા હોય છે. Move back to her spot downstairs right. અને ત્યારબાદ તે લોકો પિયા જે છે તે moves back to her spot downstairs right. જમણી બાજુથી મંચ ઉપરથી નીચે ઉતરે છે, સ્ટેજ ઉપરથી, અને તે પોતાના બેન્ચ તરફ આગળ વધે છે. aside બાજુમાં જઈને, thanks a lot બાજુમાં જઈને ઊભી રહે છે અવિકની બાજુમાં. and then she says, Avik, you have saved me. આજે તે મને બચાવી લીધી છે. Avik said, that's not enough. આટલું પૂરતું છે નહીં. enough એટલે પૂરતું. આટલી બાબત પૂરતી છે નહીં, આ યોગ્ય છે નહીં. now હવે for the whole month, આખા મહિના માટેની, your chocolates are mine. હવે તારી જે ચોકલેટ છે, આખો મહિનો તું જેટલી ચોકલેટ ખાય છે બધી મારી થઈ જશે, કારણ કે મેં તને બચાવી છે. તેનું ઋણ વસૂલ કરવા માટે હું આ ચોકલેટો તારી લઈશ. પિયા કહે, ઓ નો ભૈયા પ્લીઝ, અરે ભાઈ પ્લીઝ આવું ના. એમ કરીને તે શું કરે છે, તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો આવી રીતે અવિક નામનો છોકરો, એનો ભાઈ, પિયાનો ભાઈ, પેલા પાલતુ પ્રાણી જે છે કાલ્પનિક, તેના વિશેની વાતને તે લોકો સમક્ષ રજૂ કરે છે અને તે એની બેન પિયાને આ મુશ્કેલીમાંથી શું કરે છે, બહાર કાઢે છે. તો આવા એક કાલ્પનિક પાલતુ પ્રાણી વિશેની વાત જે પિયાએ કરી હોય છે તે લોકો સમક્ષ એક કાલ્પનિક બાબત હોય છે તેવું રજૂઆત થાય છે. આશા રાખીએ કે તમને બધાને પાઠમાં ખબર પડી હશે. બરાબર છે. કોઈને કન્ફ્યુઝન હોય તો કોમેન્ટમાં કહી શકો છો. બરાબર છે. ઓકે, તો જરા કોમેન્ટમાં જણાવી દેજો, ખબર પડી બધાને? ભાઈ વિડીયોમાં તો એવું છે ને કે આપણે 5G નેટવર્ક વાપરતા નથી, 3G 4G વાપરીએ છીએ ભાઈ મિત્રો. એટલે સમસ્યા તો રહેવાની નેટવર્કની. એમાં 2 ક્લાસમાં લાઈવ ચાલતું હોય એટલે થોડી ઘણી સમસ્યા રહેશે. થોડું તો સફર કરવું જ પડશે તમારે. બરાબર છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો. તમને સ્ટોરીમાં ખબર પડી ગઈ બધાને મિત્રો? ઓકે, તો નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ બીજા નેક્સ્ટ યુનિટ સાથે. ટિલ ધેન ટેક કેર.